तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, પ્રથમ ચેપ્ટર માહિતીનું એકત્રીકરણનો આપણે અભ્યાસ સંપૂર્ણપણે પૂરો કરી દીધો છે। એ ચેપ્ટરને લગતી અમુક અગત્યની બાબતો અને નોંધ મેં તમને પહોંચાડી છે। એમાંથી એક વાક્યના કે 2 માર્કના પ્રશ્ન જવાબ એમાંથી વાંચવાના રહેશે। 3 માર્કના, 4 માર્કના કે 5 માર્કના પ્રશ્નો જે તમને ટોપિક પાઠ્યપુસ્તકની અંદર જ આપેલા છે, જે પાઠ્યપુસ્તકની અંદર જ જે ટોપિકોનું વર્ણન કરેલું છે એવા જ પ્રશ્નો આપણને પાછા મુખ્ય સ્વાધ્યાયની અંદર આપ્યા છે। એટલે એ અલગથી મેં કોઈ તમને પીડીએફ મોકલેલ નથી, કારણ કે પીડીએફ હોય, બીજું કોઈ મટીરિયલ હોય, એની અંદર ચોપડીના જ શબ્દો છે, બીજું કાંઈ છે નહીં। એટલે મેં તમને જે પહેલા ચેપ્ટર માટેની જે નોંધ આપી છે એ 1 માર્કના અને 2 માર્ક માટે ઉપયોગી છે। એમસીક્યુ તો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા જ છે, અને બાકીના 3, 4 અને 5 માર્ક માટે જે કાંઈ પ્રશ્નો છે એ ચોપડીની અંદર જ આપેલા છે, ટોપિક વાઇઝ જ આપેલા છે, કોઈ પણ પ્રકારની ગોતવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી। માની લો કે એવો પ્રશ્ન પૂછ્યો હોય કે પ્રશ્નાવલી શું છે, તો માની લો 3 માર્કમાં પૂછાણો હોય તો તમારે એ પ્રમાણે લખવું। માની લો કે 4 માર્કમાં પૂછાણો હોય તો થોડુંક વધારે લખવું। જો 5 માર્કમાં પૂછાણું હોય તો જે સંપૂર્ણ આપ્યું છે એમાંથી જે તમને યાદ રહે અને જે તમને અગત્યનું લાગે એ તમારે લખવાનું રહેશે। એટલે એની માટે કોઈ અલગથી મેં તમને મટીરિયલ મોકલું નથી, કારણ કે એ બધું ચોપડીમાં આપેલું જ છે અને ટોપિક વાઇઝ જ આપેલું છે। ક્યાંય એવી માહિતી નથી કે જે ક્યાંય ખૂણે ખાચરે પડી હોય ને જે તમને ન મળી શકે, એટલે તમને કાંઈ વધારાનું મટીરિયલ મેં તમને મોકલું નથી। હા, 1 માર્ક અને 2 માર્ક માટેનું મેં તમને મટીરિયલ મોકલું છું। તો આવી રીતના તમારે ચેપ્ટર નંબર 1 જે આપણું થિયરીનું ચેપ્ટર હતું, પાયાનું ચેપ્ટર હતું, એનો આપણે અભ્યાસ પૂરો કરી દીધો। પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, પ્રશ્નાવલી શું છે, પરોક્ષ તપાસ, પ્રત્યક્ષ તપાસ શું છે, સંખ્યાત્મક માહિતી શું છે, ગુણાત્મક માહિતી શું છે, સમષ્ટિ કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય, સમષ્ટિનું કદ, નિદર્શનું કદ, આ તમામ બાબતો, સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ, આ તમામ બાબતોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। એટલે તમને ઓવરઓલ આઈડિયા આવી ગયો હશે કે આ આંકડાશાસ્ત્ર વિષય શેના માટે ઉપયોગમાં લેવાય છે અને એનો ઉપયોગ કેવી રીતના કરવો અને એ વિષયની અંદર કેવી કેવી બાબતોનો અભ્યાસ કરવાનો આવે છે। તો આપણે સંપૂર્ણપણે ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણનો અભ્યાસ પૂરો કરી દીધો છે। હવે ચેપ્ટર નંબર 9 છેલ્લું ચેપ્ટર ડાયરેક્ટ શું કામ? તો કે ભાઈ ઘણો ટાઈમથી આપણે થિયરી જ ભણતા આવ્યા છે। એટલે મને એવું લાગ્યું કે થિયરીથી હટીને એકાદ ચેપ્ટર એવું હું તમને કરાવું કે જે પ્રેક્ટિકલ હોય, જેથી કરીને તમને પ્રેક્ટિકલ વિષય જેને આપણે ભણી શકીએ। કદાચ હું બીજા કોઈ પણ ચેપ્ટર લત તો એની શરૂઆત પાછી 2, 5, 10 ચેપ્ટર સુધી થિયરીથી જ કરવી પડે, અને આપણે ઘણો ટાઈમથી થિયરી જ ભણતા આવ્યા છીએ, કોઈ પણ જાતનું પ્રેક્ટિકલ નોલેજ આંકડાશાસ્ત્ર વિશે લીધું નથી। એટલે મને એમ થયું કે નહીં, આપણે હવે પ્રેક્ટિકલનું એક ચેપ્ટર લઈ લઈએ, જેથી કરીને મજા આવે, કારણ કે વિષય જ પ્રેક્ટિકલ છે તો પછી કેટલીક પછી આપણે થિયરી ભણશું, જેટલી છે તો ભણવાની જ છે, પણ ફોર અ ચેન્જ પહેલું ચેપ્ટર આખું થિયરીનું 20-21 ચેપ્ટર સુધી આપણે થિયરી જ ભણ્યા, થિયરી જ યાદ રાખીને થિયરી જ સમજ્યા। તો હવે મારો એક એવો ઈચ્છા હતી કે હવે તમને થોડુંક પ્રેક્ટિકલ નોલેજ આપવું। અને શું કામ આ જ ચેપ્ટરનું નામ છે ગુણોત્તર શ્રેણી, 9મું છેલ્લું ચેપ્ટર છે। શું કામ ગુણોત્તર શ્રેણી? તો કે ભાઈ અમુક પ્રકારની શ્રેણીઓ તમે ભૂતકાળમાં ભણીને આવ્યા છો, જેમ કે સમાંતર શ્રેણી તમે 9મા 10મા ધોરણની અંદર તમે એ ભણીને આવ્યા છો, તમે એ શ્રેણીનું મહત્ત્વ જાણો છો, શ્રેણી શું કહેવા માગે છે એ પણ તમે જાણો છો। તો એવી ઈચ્છા હતી કે એક પ્રેક્ટિકલ ચેપ્ટર ભણાવું અને તમારા ભૂતકાળના જે કાંઈ અભ્યાસ છે એને રિલેટેડ કંઈક અભ્યાસ આગળ વધે એવું ચેપ્ટર હું તમને ભણાવું, અને જે પાછું પ્રેક્ટિકલ હોય, જેમાં ગણતરીઓ કરવાની હોય, જેમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો હોય, એવા ચેપ્ટરો હું તમને ભણાવું। તો આજે આપણે ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણીનો આપણે અભ્યાસ કરવાનો છે।
હવે એક પ્રકારની શ્રેણીનો તમે અભ્યાસ 10મા ધોરણની અંદર કરીને આવ્યા છે. એ શ્રેણી કંઈક કેવી હતી ખબર? કે આમ 2, 4, 6, 8 ને 10 એમ કરતા 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 અનંત સુધી આગળ વધે. 2, 4, 6, 8 અને 10 અને આ શ્રેણી પછી આમ અનંત સુધી આગળ વધતી જાય. આવી શ્રેણીનો અભ્યાસ તમે કરીને આવ્યા છો. આવી શ્રેણીને કહેવામાં આવે સમાંતર શ્રેણી. તો કે કેમ ખબર પડે કે આ સમાંતર શ્રેણી છે? તો કે બે શ્રેણીના પદ વચ્ચે એક સરખું અંતર હોય અને બે શ્રેણીના પદ વચ્ચે સરવાળાના સંબંધ દર્શાવતા હોય એવી શ્રેણી હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. માની લો કે આ પહેલું પદ છે. આ પહેલા પદની અંદર તમે 2 પ્લસ કરો તો તમને બીજું પદ મળે. બીજા પદની અંદર તમે પાછા 2 પ્લસ કરો તો તમને ત્રીજું મળે. ત્રીજા પદની અંદર તમે 2 પ્લસ કરો તો તમને ચોથું પદ મળે. પાછું તમે 2 પ્લસ કરો તો તમને પાંચમું મળે. તો આ પાંચે પાંચ પદ વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે આ પાંચે પાંચ પદ વચ્ચે એક સરવાળાનો સંબંધ છે. તો કે કયા પદનો સરવાળાનો સંબંધ છે? તો કે 2નો સંબંધ છે બધા વચ્ચે. +2 +2 +2 +2 એમ કરતા 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 આ સમાંતર શ્રેણી તમારી અનંત સુધી જાય. આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે? તો કે સમાંતર શ્રેણી. આવી શ્રેણી એ હોઈ શકે સમાંતર શ્રેણી 3, 6, 9, 12, 15 અને પછી આ શ્રેણી અનંત સુધી જતી હોય. તો પાંચે પાંચ પદ વચ્ચે ડિફરન્સ તફાવત કેટલો છે? તો કે 3 3 3 3 3 3 એડ કરતા જાય 3 3 3 3 3 3 પ્લસ કરતા જાય તો તમને સમાંતર શ્રેણી મળી જાય. આ બાબત હતી તમારા 10મા ધોરણની અંદર કે જેને આવી શ્રેણીઓને તમે સમાંતર શ્રેણી વડે દર્શાવતા અને આવી શ્રેણીને તમે સમાંતર શ્રેણી કહેતા. હવે આપણે આ ચેપ્ટરની અંદર આ પ્રકારની શ્રેણીનો અભ્યાસ કરવાનો નથી. આ પ્રકારની એટલે કે આમાં બધી જગ્યાએ સરવાળાના સંબંધ છે. સરવાળાના સંબંધને તમે સમાંતર શ્રેણી કહી શકો. આપણે વાત કરવાની છે ગુણોત્તર શ્રેણીની. તો ગુણોત્તર શ્રેણીની અંદર તફાવત શું આવશે? તો કે બધાય પદ વચ્ચેનો સંબંધ ગુણાકારનો હશે. સમાંતર શ્રેણી એટલે શું? તો કે 2, 3, 4, 5 અનંત સુધીના પદ વચ્ચેના સરવાળાના સંબંધ હોય એને સમાંતર શ્રેણી કહેવાય. પરંતુ જે બંને પદો વચ્ચેનો સંબંધ ગુણાકારનો હોય એને ગુણાત્મક શ્રેણી કહેવાય, ગુણોત્તર શ્રેણી કહેવાય. ખ્યાલ આવે છે? તો આપણે આ બાબતોનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. આની અંદર કદાચ તમને TN સૂત્ર આવેલા હશે. આ 10મા ધોરણના અભ્યાસની અંદર તમારે SN સૂત્ર પણ આવેલા હશે અને આ સૂત્ર ઉપરથી તમે સમાંતર શ્રેણીના અલગ અલગ પદો મેળવ્યા હશે અથવા તો અલગ અલગ પદોનો સરવાળો કર્યો હશે. આ બધી બાબત તમે 10મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. આ સમાંતર શ્રેણીની વાત હતી. આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9ની અંદર જે અભ્યાસ કરવાનો છે એ ગુણાત્મક શ્રેણી એટલે કે ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. અને ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરવાનો હોય તો એક વસ્તુ સમજી લેજો, શ્રેણીના તમામ પદ વચ્ચેનો સંબંધ ગુણાકારનો હોય એને ગુણોત્તર શ્રેણી કહેવાય. શ્રેણીના તમામ પદ વચ્ચેનો સંબંધ ગુણાકારનો હોય એને તમારે ગુણોત્તર શ્રેણી કહેવાની છે. ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ કેવું હોય? કે ગુણોત્તર શ્રેણી હોય કેવી? ગુણોત્તર શ્રેણી ઇંગ્લિશમાં એને જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહેવામાં આવે. ગુણોત્તર શ્રેણી હોય ને એને ઇંગ્લિશમાં જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહેવામાં આવે. એટલે એને છે ને ટૂંકી ભાષામાં છે ને જીપી કહેવાય. ગુણોત્તર શ્રેણીને ટૂંકમાં આપણે કેવું હોય તો એને આપણે જીપી કહી શકીએ. તો આ ગુણોત્તર શ્રેણી કેવી હોય?
તો કે ગુણોત્તર શ્રેણી તો બધી સરખી જ હોય, પણ એના પદ વચ્ચેના સંબંધમાં ફેરફાર હોય. તો ગુણોત્તર શ્રેણી કંઈક આવી હોઈ શકે, 2, 4, 8, 16 ને 32. અને પછી આ શ્રેણી અનંત સુધી જાય. તફાવત શું? જોવો જી, તફાવત શું? આની પહેલાના ઉદાહરણની અંદર, એટલે કે સમાંતર શ્રેણીના ઉદાહરણની અંદર અને આ જે શ્રેણી આપી છે એ બંને વચ્ચેનો તફાવત શું? તમે જુઓ, આ બંને પદ, આ બંને પદ, આ બંને પદ અને આ બંને પદ વચ્ચેનો સંબંધ છે, પણ કેવો સંબંધ છે? તો કે સરવાળાનો સંબંધ નથી. આ બધાય પદો વચ્ચે છે ને ગુણાકારનો સંબંધ છે. જો 2 ગુણ્યા 2 કરો એટલે તમને 4 મળે. પછી 4 ગુણ્યા 2 કરો એટલે તમને 8 મળે. પછી તો કે 8 ગુણ્યા 2 કરો એટલે તમને 16 મળે. પછી તો કે તમે 16 ગુણ્યા 2 કરો એટલે તમને 32 મળે. તમે જોઈ લો, બધી જગ્યાએ સંબંધ કોનો આવ્યો? તો કે ગુણાકારનો. અને એ ગુણક કોણ છે? તો કે બગડો. એ ગુણક છે કોણ? તો કે બગડો. જો બધા એની વચ્ચે 2 ગુણાકારનો સંબંધ છે. 2 માં 2 ગુણો એટલે તમને 4 મળે. 4 ગુણ્યા 2 કરો એટલે તમને 8 મળે. 8 ગુણ્યા 2 કરો એટલે 16 મળે. 16 ગુણ્યા 2 કરો એટલે તમને 32 મળે. એમ કરતાં કરતાં આ શ્રેણી ક્યાં સુધી? તો કે અનંત સુધી જાય. તો ખ્યાલ આવે છે? તમે જે ભૂતકાળની અંદર સમાંતર શ્રેણી ભણી ગયા એની અંદર બધાય પદો વચ્ચે સરવાળાનો સંબંધ હતો. કોઈ પણ 2 પદ વચ્ચેનો સંબંધ કેવો હતો? કે સરવાળાનો સંબંધ હતો. એવી જ પ્રકારની શ્રેણી, પણ શ્રેણી દેખાય એવી ને એવી, પરંતુ સંબંધ કેનો આવી જશે? તો કે ગુણાકારનો સંબંધ આવી જશે. ભૂતકાળમાં તમે સરવાળાનો સંબંધ ભણ્યા, હવે તમારે કેનો સંબંધ ભણવાનો છે? ગુણાકારનો સંબંધ ભણવાનો છે. ખ્યાલ આવે છે? તો આ છે તમારી ગુણોત્તર શ્રેણી. કોમર્સ જગતની અંદર આ પ્રકારની શ્રેણીઓનો શું ઉપયોગ છે? કોમર્સની અંદર આવી બધી બાબતો, આ બધા પ્રકારની શ્રેણીઓની શું અગત્યતા છે? તમને તો જે ખ્યાલ ન હોય તો અમુક પ્રકારની અંદર બજારની અંદર નાણાકીય સ્કીમો ચાલતી હોય. કેવી નાણાકીય સ્કીમો ચાલતી હોય? કોઈ પણ એક પરિવાર છે, એ પરિવારની માની લો કે 100 રૂપિયાની બચત થતી હોય 1 મહિનાની અંદર, કે 200 રૂપિયાની બચત થતી હોય, કે 500 રૂપિયાની બચત થતી હોય, કે 1000 રૂપિયાની બચત થતી હોય. જેવું કુટુંબ, જેવું ફેમિલી, એવી રીતના એની બચત અલગ અલગ રૂપિયાથી થતી રહેતી હોય. અને આપણે એઝ અ ભારતીયતાની અંદર એક વસ્તુ બધાયના ડીએનએમાં આવી ગઈ છે કે ભાઈ કેવી? તો કે આપણે બધાય છે ને ભારતીય, એ વધારે પડતા ભારતીયો સેવિંગમાં માને, એટલે કે બચત કરવામાં માને. જેટલું કમાતા હોય, વધારે કમાતા હોય કે ઓછું કમાતા હોય કે મધ્યમ કમાતા હોય, દરેક કમાણીની અંદર ભારતીયતાનું ડીએનએ એવું છે કે દરેક ભારતીય થોડુંક તો થોડુંક, વધુ તો વધુ, મધ્યમ તો મધ્યમ પ્રમાણમાં બચત તો કરતું જ હોય. શું કામ? તો કે એવું વિચારે કે ફ્યુચરમાં છોકરા છોકરીના લગ્ન કરવા માટે ખર્ચો કરવો પડશે, ફ્યુચરની અંદર કોઈ પણ ગંભીર બીમારીઓ આવી જાય તો એની માટે આપણે ખર્ચ કરવો પડશે, ફ્યુચરમાં આપણે આપણું રહેઠાણ મોટું કરવું હોય અથવા તો ઘરનું રહેઠાણ કરવું હોય, પોતાની માલિકીનું રહેઠાણ કરવું હોય તો એની માટે ખર્ચો કરવો પડે. તો ભવિષ્યમાં શું થવાનું છે એની તૈયારી આપણે એઝ અ ભારતીય અત્યારથી જ શરૂ કરી દેતા હોઈએ. આ આપણો સ્વભાવની અંદર આપણે માની લો કે 50,000નો પગાર હોય, 20,000નો પગાર હોય કે 1 લાખનો પગાર હોય કે 5 લાખની કમાણી હોય કે 10 લાખની કમાણી હોય, ગમે એટલી કમાણી હોય કે 10,000ની કમાણી હોય, દરેક ભારતીયનું ડીએનએ એવું છે કે ભાઈ જેટલું બચે એટલું બચાવો, ગેર ખર્ચો ન કરો. ખ્યાલ આવે? તો ઘણીવાર અમુક બેન્કો અથવા તો નાણાકીય સંસ્થાઓ અમુક પ્રકારની ઓફર આપતી હોય કે ભાઈ તમે પહેલા મહિને આટલા રૂપિયાનું રોકાણ કરો,
બીજા મહિને થોડુંક 2% 3%નું વધારે રોકાણ કરો, પછી તો કે એની કરતાં વધારે 2-3%નું રોકાણ કરો, ત્યારબાદ ચોથા મહિને હજી 2-3%નું વધારે રોકાણ કરો, ત્યારબાદ તો કે હજી 2-4-5%નું વધારે રોકાણ કરો. એમ કરતાં એમ કહી દે કે ભાઈ તમે હર મહિને આટલા ટકાનું વધારે રોકાણ કરતા જાઓ, જેથી કરીને તમને 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી જે તમને નાણાં પાછા સામા મળશે એ તમે જેટલું તમારું જે રોકાણ કર્યું છે એની કરતાં બહુ ઝાઝા મળશે. આવી પ્રકારની સ્કીમો બજારની અંદર ચાલતી રહેતી હોય. તો એ બધી પ્રકારની સ્કીમોની ગણતરી કરવા માટે પણ ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ થશે. માની લો કે 15 મહિના પછી 18 મહિના પછી આપણે જાણવું હોય કે કુલ આપણે કેટલા રૂપિયા બચતમાં આ સ્કીમની અંદર આપ્યા. કદાચ સ્કીમ શરૂ કરી દીધી, 10, 12, 15, 20 હપ્તા આપણે ભરી દીધા અને 10, 15, 20, 25 હપ્તા પછી આપણે જાણવું છે કે આપણે કુલ કેટલા રૂપિયા આ સ્કીમની અંદર ભર્યા છે. તો એ જાણવા માટે પણ ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ થાય. ખ્યાલ આવે છે? તો આવી રીતના કોઈ પણ નાણાકીય જે ગતિવિધિઓ છે એની અંદર પણ તમે ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરી શકો. એટલે જ આ ચેપ્ટર કોમર્સના અભ્યાસક્રમની અંદર પણ ભણાવવામાં આવે છે. ખ્યાલ આવે છે? માની લો કે આને તમે રકમની બદલે તમે આને રૂપિયા માની લો કે ભાઈ 2 રૂપિયા, 4 રૂપિયા, 8 રૂપિયા, 16 રૂપિયા અને 32 રૂપિયા. તો પહેલા મહિને તમે 2 રૂપિયા ભર્યા, બીજા મહિને તમે 4 રૂપિયા ભર્યા, ત્રીજા મહિને તમે 8 રૂપિયા ભર્યા, પછી ચોથા મહિને તમે 16 રૂપિયા ભર્યા, તમે પછી તો કે 32 રૂપિયા, પછી તો કે આગળ ભરતા ગયા. પણ તમારે અત્યારથી એવું જાણવું છે કે ભાઈ મારો 100મો હપ્તો કેટલા રૂપિયાનો હશે. આ તો હજી આપણે 5 હપ્તા જ લખ્યા, પહેલો હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, ચોથો હપ્તો, 5મો હપ્તો. માની લો કે તમારે અત્યારથી એવું જાણવું છે કે મારો 100મો હપ્તો કેટલા રૂપિયાનો હશે, તો તમે જાણીશો. તમારે એવું જાણવું છે કે મેં અત્યાર સુધી માત્ર ને માત્ર 36 હપ્તા ભર્યા છે, તો 36 હપ્તા સુધી મેં કેટલા રૂપિયા નાણાકીય સંસ્થાને કે બેંકને આપ્યા એ મારે જાણવું છે. તો પણ તમે આ ગુણોત્તર શ્રેણી વડે જાણી શકો. ખ્યાલ આવે છે? ક્યારેક એવું પણ બનતું હોય, એક તમને એક ઉદાહરણ આપું કે કોઈ પણ આપણી જીવન જીવવા માટે અગત્યની જે આપણે મિલકતો વસાવતા હોઈએ, અગત્યની મિલકતો એટલે માની લો કે જીવન જીવવા માટે આપણા ઘરની અંદર આપણે ટીવી વસાવતા હોઈએ. હવે જરૂરી વસ્તુ થઈ ગઈ છે. હવે ટીવી કોઈ મોજ શોખની વસ્તુ નથી રહી. હવે ટીવી કેવી બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. તમે આપણા ઘરે આપણે ફ્રીજ વસાવતા હોઈએ, હવે સામાન્ય વસ્તુ થઈ ગઈ. આપણા ઘરે એસી વસાવતા હોય. આપણું જે ભૂગોળ છે, આપણો જે ભૂભાગ છે અને આપણું જે વાતાવરણ છે એ પ્રમાણે આપણે અહીંયા ઉનાળાની અંદર 47-48 ડિગ્રી ગરમી હોવી બહુ સામાન્ય વસ્તુ છે. ચોમાસાની ઋતુની અંદર પણ આપણને ગરમી થવી એ પણ સામાન્ય વસ્તુ છે. ખાલી માત્ર ને માત્ર 2 થી 3 કે 4 મહિના જ એવા હોય છે આપણા વિસ્તારની અંદર કે જેની અંદર આપણને ઠંડીનો અહેસાસ થતો. તો તમે એસી લેવું એ હવે કાંઈ બહુ મોજ શોખની વસ્તુ નથી રહી. હવે માણસની જરૂરિયાત થઈ ગઈ છે, કારણ કે તાપમાન જ એટલું વધતું જાય છે. તો તમે એસીએ ઘરે વસાવ્યું હોય, તમે વોશિંગ મશીને ઘરે વસાવ્યું હોય. તો આ બધી જીવન જીવવા માટેની અગત્યની વસ્તુ છે, જે તમારો સમય બચાવે. આમ જો તો તમારા નાણાં ક્યારેક બચી શકે આ બધી વસ્તુના કારણે, અને તમારું કામ સહેલાઈથી થઈ શકે. તો જીવન જીવવા માટે આ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમની જરૂરિયાત છે. આ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, સ્કૂટર, વેહિકલ, કાર. કોકને એમ લાગતું હોય કે ભાઈ કાર તો છે ને એ મોજ શોખની વસ્તુ નહીં, એવું નથી. કોઈક સેલ્સમેન હોય કે જેને ગામડા ખૂંદવાનો જ બિઝનેસ હોય, કે જેને એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, ત્રીજા ગામથી ચોથા ગામ, આમ આખો દિવસ અઠવાડિયામાં 6 દિવસ એને હરવું ફરવું પડતું રહેતું હોય. તો એવા લોકો કાર વસાવે, અથવા તો એવું ક્યારેક બનતી હોય કે પોતાને જ્યાં નોકરી કરતા હોય એણે કાર આપી હોય, અથવા તો એવું બને કે કાર પોતે ખરીદી હોય પણ ફરવા હરવા માટેના સેલ્સમેન માટે અલગ અલગ જગ્યાએ જવા માટે જે એની અંદર પેટ્રોલનો ખર્ચ છે એ કંપની ચૂકવતી હોય, એવું પણ બની શકે. તો
એક કાર કે વેહિકલ, મોટરસાયકલ, બાઇક, એ બધી વસ્તુ આજની જીવનની અંદર એક જીવન જરૂરિયાતની વસ્તુઓ થઈ ગઈ. તો આ બધી વસ્તુ મેં જ્યાં તમને વાત કરી, એ બધી વસ્તુ કેવી છે ખબર છે કે એ તમે ખરીદો ને જ્યારે, અને એની જેટલી કિંમત હોય અને એનો તમે 1 વર્ષ, 6 મહિના, 2 વર્ષ, 3 મહિના, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ તેનો તમે ઉપયોગ કરી લો ને, આ બધી વસ્તુ, ફ્રીજ હોય, ટીવી હોય, વેહિકલ હોય કે એસી હોય કે ગમે એ વસ્તુ હોય, આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરી નાખો ને તો એ બધી વસ્તુની કિંમતમાં ઘટાડો જોવા મળે. ખ્યાલ આવે? તો એ ઘટાડો કેટલો થયો, એ ઘટાડાનો દર કેટલો છે, બરાબર? એ ઘટાડો કેટલો થતો જાય છે એ જાણવા માટે પણ તમે આ ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરી શકો. વધારા, નાણાકીય વધારા માટે જ નહીં, ઘટાડા માટે તમે ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરી શકો. કારણ કે બધી વસ્તુ જે આપણે ખરીદતા હોઈએ એ બધી વસ્તુ એવી નથી કે જેની કિંમતો વધતી જ જતી હોય. ઘણી એવી વસ્તુ હોય કે જેની કિંમતો ઘટતી જતી હોય. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો એવું પણ બની શકે. ગુણોત્તર શ્રેણી આમ જ હાલતી હોય એવું જરૂરી નથી. ગુણોત્તર શ્રેણી આમે હાલી ન હશે, આમે ચાલી શકે. જો ઊંધી વધારાથી ઘટાડા તરફ જાય છે, ઉપરની શ્રેણી જો ઘટાડાથી વધારા તરફ જાય છે, તો એવું જરૂરી નથી કે કોઈ પણ શ્રેણી હોય ઓછી ઘટાડાથી જ વધારા તરફ જતી હોય. નહીં, એ વધારાથી ઘટાડા તરફ એ આવતી હોય, એવું બની શકે. તો કોમર્સની અંદર ગુણોત્તર શ્રેણીનો આ બધી રીતના તમે ઉપયોગ કરી શકો, જેની મેં તમને ચર્ચા કરી. અને એ પ્રકારના દાખલા તમે આપણે સ્વાધ્યાયની અંદર આપેલા છે. એ દાખલા તમે ગણશો એટલે તમને ખ્યાલ આવશે, તમને ગણતરી સમજાશે. એક સ્કૂટર લીધું હતું, આટલા રૂપિયાનું સ્કૂટર હતું, પછી એવું સ્કૂટર વર્ષ જૂનું થયું, 2 વર્ષ જૂનું થયું, 3 વર્ષ જૂનું થયું, અને સ્કૂટર માની લો કે વેચવા ગયા અને કોઈ ખરીદારે એમ કીધું કે ભાઈ હવે તો તમને પૂરેપૂરા રૂપિયા ન મળે, એની કરતાં તમને 40% કે 50% કે 60% કિંમત જ મળશે. તો તમને કેટલો ઘટાડો થયો, કેટલો વધારો થયો, કેટલા પ્રમાણમાં ઘટાડો થયો, કેટલા ટકામાં ઘટાડો થયો કે વધારો થયો, આ તમામ બાબતો તમે ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરીને જાણી શકો. ખ્યાલ આવે છે? એટલે કોમર્સની અંદર આ ચેપ્ટરનું અગત્ય છે. એટલે જ આ કોમર્સની અંદર આ ચેપ્ટર ભણાવવામાં આવે છે. આ લાગે તમને પ્યોર મેથ્સ, પ્યોર ગણિતનું ચેપ્ટર છે, પણ આ ગણિતિક ચેપ્ટર ખરું, પણ એની અંદર પણ તમારે કોમર્સને લગતા જે કોઈ નીતિ નિયમ છે કે જે કોઈ ગણતરી છે એનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે છે? આ તો મેં તમને 3-4 ઉદાહરણ આપ્યા, એવા તો ઘણા અસંખ્ય ઉદાહરણો હોઈ શકે, પણ એવું મને લાગે છે કે હવે તમે સમજી ગયા હશો કે ભાઈ ગુણોત્તર શ્રેણી શું છે, અને ગુણોત્તર શ્રેણી આપણે આપણા રોજિંદા જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક તમને કામ લાગી શકે એવી શ્રેણી છે. ખ્યાલ આવે છે? અમુક પ્રકારની ગણતરીઓ છે એ તમે કરી શકો. ખ્યાલ આવે છે? તો આ ગુણોત્તર શ્રેણી છે, આ ગુણોત્તર શ્રેણીનું મહત્વ હોય છે. હવે ગુણોત્તર શ્રેણીની આપણને ચોપડીની અંદર અમુક પ્રકારની નાનકડી નોંધ આપી છે, બરાબર? એ નાનકડી નોંધ અને ગુણોત્તર શ્રેણી અને સમાંતર શ્રેણી વચ્ચેનો તફાવત આપણને આપ્યો છે. પણ મુખ્યત્વે ચેપ્ટરની અંદર ઓછી થિયરી અને પ્રેક્ટિકલ જાજુ, એવી જ રીતના ચોપડીની અંદર આ ચેપ્ટરની શરૂઆત થઈ છે. જો પેજ નંબર તમને 277 ઉપરથી આ ચેપ્ટર શરૂ થાય છે, અને અત્યારે મેં તમને જે મૌખિક ચર્ચા કરી એ જ મૌખિક ચર્ચાઓ પાછી તમને આની અંદર આપેલી છે, અને અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા એ લોકોએ તમને આ ગુણોત્તર શ્રેણીનો વિષય તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી માંડીને તમામ બાબતો આપણને સમજાવવામાં આવી છે કે ભાઈ ગુણોત્તર શ્રેણીનું કોમર્સ ક્ષેત્ર કેટલો ઉપયોગ છે અને કેટલો ઉપયોગ થઈ શકે. આ તમામ બાબતોની આપણને નોંધ આપી છે. તો વધારે પડતી વિલંબ કર્યા વગર આ ગુણોત્તર શ્રેણી વિશે
અગત્યની બાબતો કે જે તમને પ્રેક્ટિકલ નોલેજની અંદર હોવું જોઈએ અને પ્રેક્ટિકલ દાખલાઓ ગણતી વખતે અમુક અગત્યની બાબતો જે તમારી પાસે નોલેજમાં હોવી જોઈએ એ તમામ બાબતો હવે આપણે જાણી લઈએ. દાખલા તરીકે માની લો કે આ એક ગુણોત્તર શ્રેણી છે, ખબર પડી જ જાય કઈ શ્રેણી સમાંતર છે અને કઈ શ્રેણી ગુણોત્તર છે એ તમને ખ્યાલ આવી જ જાય. તો ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદ હોય ને, ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એને હંમેશા T1 કહેવામાં આવે. ટી એટલે શું? તો કે ટી એટલે ટર્મ, જેને ગુજરાતીમાં આપણે પદ કહીએ ને એને ઇંગ્લિશમાં ટર્મ કહેવામાં આવે. અને ટર્મના કારણે અહીંયા ટી શબ્દનો ઉલ્લેખ થાય. ખ્યાલ આવે? જેને આપણે પદ કહીએ છીએ ને એને ઇંગ્લિશમાં ટર્મ કહેવામાં આવે. અને એ જે ટર્મ કહેવામાં આવે એટલે જ પહેલા પદને T1 કહેવામાં આવે, એટલે કે ટર્મ પહેલું, એટલે કે પહેલું પદ. એવી જ રીતના ગુણોત્તર શ્રેણીના બીજા પદને T2 કહેવામાં આવે. એવી જ રીતના ગુણોત્તર શ્રેણીના ત્રીજા પદને T3 કહેવામાં આવે, ચોથા પદને T4 કહેવામાં આવે અને પાંચમા પદને T5 કહેવામાં આવે. અને એમ કરતાં કરતાં આ આગળ જો છઠ્ઠું પદ હોય તો T6, સાતમું પદ હોય તો T7, આઠમું પદ હોય તો T8, 50મું પદ હોય તો T50. બરાબર? તો આપણે એને T1, T2, T3, T4, T5. હવે જે પહેલું પદ હોય ને, પહેલું પદ કોઈ પણ ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ કે જ્યાંથી ગુણોત્તર શ્રેણી શરૂઆત થતી હોય કે જેની શરૂઆત થતી હોય એને T1 કહેવાય, અથવા તો એને પ્રથમ પદ એ વડે પણ દર્શાવી શકાય. શું કહું કે પ્રથમ પદ છે એને તમે T1 કહી શકો અને પ્રથમ પદને તમે એ પણ કહી શકો, એ સ્મોલ એ. તો આ તો વાત થઈ આપણા પદની. બરાબર? હવે માની લો કે તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે આ ગુણોત્તર શ્રેણી છે, ગુણોત્તર શ્રેણી અહીંયાથી શરૂ થાય છે અને ગુણોત્તર શ્રેણીના 5 પદ આટલા છે. હવે મને કોઈક એમ પૂછે કે આનું તમે 125મું પદ મને કહો, અથવા તો એમ કોઈક કહે કે આ ગુણોત્તર શ્રેણી જે તમને આપેલી છે એ ગુણોત્તર શ્રેણીનું 137મું પદ કેટલું થશે, પૂછી શકે. તો એ જાણવા માટે, ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો જાણવા માટે એનું એક મુખ્ય સૂત્ર છે, શ્રેણીનું સૂત્ર. કંઈક આવું છે, Tn બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. આ ગુણોત્તર શ્રેણીના તમે 5 પદ તો તમે જોઈ શકો છો. કોઈ કેમ કે મારે 88મું પદ જાણવું, કોઈ કેમ કે આ ગુણોત્તર શ્રેણીનું મારે 33મું પદ જાણવું છે. તો ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે કેટલી વાર કરતા રહેશું? થઈ જાય. તમને કોઈ કેમ કે આ ગુણોત્તર શ્રેણી છે એનું મારે 24મું પદ જાણવું, તો તમે 5 પછી 32 પછી ગુણ્યા 2, 64 પછી ગુણ્યા 2, 128 ગુણ્યા 2, 256 ગુણ્યા 2, 512 એમ કરતાં કરતાં ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરતા જાઓ, આગળ વધતા જાઓ. તમને 25મું પદ એવી રીતના જાણવું હોય તો તમે જાણી શકો, પણ એ તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. ખ્યાલ આવે? એટલો બધો સમય નથી આપણી પાસે. બહુ સામાન્ય બાબતો જાણવા માટે એટલો બધો સમય નથી. ગુણ્યા 2 એમાં વચમાં કોઈક તમને ધ્યાન તમારું કોઈક છીનવી લે, અથવા તો તમારું ક્યાંક ધ્યાન ક્યાંક બીજે પડી જાય, તો એવું બને કે તમે ક્યાં પહોંચ્યા તો ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની ગણતરી તમે ભૂલી જાઓ. કન્ફ્યુઝિંગ ગણતરી એવી રીતના મળી શકે, પણ એવી રીતના ગોતવું જરૂર, એવી રીતના ગોતવું હિતાવહ નથી. એટલે જ તો આ સૂત્રનો ઉપયોગ થયો, જન્મ થયો. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આની અંદર 3 બાબતો આપણને આપી છે, એ, આર અને એન. તો આ એ શું છે, આર શું છે, એન શું છે, એ બધી વસ્તુ આપણે જાણી લેવી પડે. તો અહીંયા હું લખી દઉં સૂત્રની અંદર, જ્યાં એ એટલે શ્રેણીનું
પ્રથમ પદ પછી આર એટલે સામાન્ય ગુણોત્તર સામાન્ય ગુણોત્તર એટલે શું તો કે આજે મેં તમને શ્રેણીનું ઉદાહરણ આપ્યું આ શ્રેણીના તમામ પદો વચ્ચે સંબંધ કેવો છે તો કે ગુણાકારનો પણ કે કયા પદનો ગુણાકારનો સંબંધ છે તો કે બેનો સંબંધ છે કેવી રીતના જાણવા મળે તો જો આવી રીતના કંઈક જાણવા મળે આર માટેનું પાછું એક સૂત્ર છે આર બરાબર T2 ના છેદમાં T1 એટલે કે બીજા પદનો ભાગાકાર પહેલા પદ સાથે અથવા તો એમ કહી શકો કે ત્રીજા પદનો ભાગાકાર બીજા પદ સાથે અથવા તો એમ કહી શકો કે ચોથા પદનો ભાગાકાર ત્રીજા પદ સાથે અથવા તો એમ કહી શકો કે પાંચમા પદનો ભાગાકાર ચોથા પદ સાથે આ બધી વસ્તુ સરખી જ છે તમે T2 ના છેદમાં T1 કરો T3 ના છેદમાં T2 કરો એનાથી કોઈ ફેર પડતો નથી તમને સામાન્ય ગુણોત્તર તો એક સરખો જ મળશે ખ્યાલ આવે એટલે આપણે એક જ સૂત્ર રાખીએ ક્યુ તો કે T2 ના છેદમાં T1 આપણા ઉદાહરણ પ્રમાણે T2 કોણ છે તો કે 4 T1 કોણ છે તો કે 2 4 ભાગ્યા 2 કરો એટલે તમને સામાન્ય ગુણોત્તર મળી જાય જો 2 આપણને અત્યારે તો ખ્યાલ જ છે કે સામાન્ય ગુણોત્તર 2 છે પણ સૂત્રની મદદથી તમારે સામાન્ય ગુણોત્તર મેળવવો હોય તો તમે મેળવી શકો આ રીતે ખ્યાલ આવે પછી n શું છે તો કે મુદ્દત અથવા તો સમય મુદ્દત અથવા તો સમય અથવા તો nમું પદ ખ્યાલ આવે છે તો તમને પેજ નંબર 279 279 ઉપર આ બધી બાબતો તમને આપી છે અને પછી એક અહીંયા એક છે Tn તો કે Tn એટલે શું તો કે nમું પદ કેટલામું પદ તો કે 5મું 4થું 6થું 8મું 10મું 12મું 7મું 8મું એવી રીતના નહીં ગમે એ રીતના એમ ટૂંકમાં Tn એટલે કદાચ 100 હોઈ શકે 5 હોઈ શકે 15 હોઈ શકે 50 હોઈ શકે એટલે મેં તમને સમજ પૂરતું કીધું કે nમું પદ ખાલી જગ્યાનું પદ ટૂંકમાં એ ખાલી જગ્યાનું પદ કદાચ 252 હોઈ શકે 520 હોઈ શકે કોઈ પણ હોઈ શકે ખ્યાલ આવે છે તો આ છે શ્રેણીનું સૂત્ર શ્રેણીના સૂત્રની અંદર A એટલે તમારું શ્રેણીનું પ્રથમ પદ R એટલે આ ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર પછી n એટલે મુદ્દત અથવા તો સમય હોઈ શકે પછી તો કે Tn એટલે તો કે ખાલી જગ્યાનું પદ બરાબર 2-4 દાખલા થશે એટલે તમને ખ્યાલ આવી જશે બીજું એક વસ્તુ તમને કહેવાની જરૂરી છે કે આ માની લ્યો કે T1 એટલે કે પહેલું પદ T2 એટલે બીજું પદ T3 ત્રીજું પદ T4 ચોથું પદ T5 પાંચમું પદ અને તમને કહો કેમ કે આ ગુણોત્તર શ્રેણીનું 52મું પદ ગોતી દો તમારા સૂત્ર મૂકવું પડે તમને એમ કહી દે કે આ એક ગુણોત્તર શ્રેણી છે એનું તમે મને 52મું પદ આપો ખ્યાલ આવે તો તમે 52મું પદ તમને કોઈ ગોતવાનું કે તો તમે ગોતી શકો આ સૂત્રની મદદથી 52મું પદ 52મું પદ ગોતવાનું કે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે મેળવી શકો ખ્યાલ આવે છે પછી એક અગત્યની વાત કરવી કે આ ગુણોત્તર શ્રેણી કેવી રીતના આગળ વધશે કે ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદને A કહેવાય જેમ હમણાં મેં તમને લખી દીધું હતું બીજા પદને A અને R નો ગુણાકાર કહેવાય ત્રીજા પદને A R ના ગુણાકારનો સ્ક્વેર કહી શકાય ચોથા પદને તમે A R ની 3 ઘાત સાથે તમે સંબોધી શકો અને પાંચમા પદને
આરની 4 ઘાત સાથે તમે એને સંબોધી શકો. એટલે આ ગુણોત્તર શ્રેણી આવી રીતના તમે જો ગણતરી કરતા જાઓ તો આગળ વધતી જ જતી હોય. એનું આપણે એક એક્ઝામ્પલ જોશું કે આ પ્રમાણે બધી બાબતો ગોઠવીએ અને આ પદ મળી જવા જોઈએ બધા, તો એ મળી જાય. આ પ્રમાણે બધી ગણતરી ગોઠવીએ તો આ પ્રમાણે ગણતરી ગોઠવા પછી આપણને આ મળી જવું જોઈએ તો એ મળી જાય. ખ્યાલ આવે છે? તો ગુણોત્તર શ્રેણી આ છે. એનો ઉપયોગ કોમર્સ જગતની અંદર મેં તમને કીધો એ પ્રમાણેનો છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ગુણોત્તર શ્રેણીની અલગ અલગ પદની તમે જાણી શકો. પ્રથમ પદને T1, બીજા પદને T2, ત્રીજા પદને T3 એમ કરતાં કરતાં તમે અલગ અલગ પદ કહી શકો. ગુણોત્તર શ્રેણીને તમે આવી રીતના પણ સંબોધી શકો, આવી રીતના પણ સંબોધી શકો અને આવી રીતના પણ સંબોધી શકો. ગણતરીમાં વધારે આ પ્રકારની રીતનો વધારે ઉપયોગ થશે એટલે મેં તમને કહી દીધું. આ બાબતે અમુક પ્રકારના દાખલાઓ થાય એટલે તમને વધારે આઈડિયા આવે કે હું શું કહેવા માગું છું. ત્યારબાદ એક અગત્યનો ટોપિક ગુણોત્તર શ્રેણીને લગતો. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી એ જાણી શકશું. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી હંમેશા એ જાણી શકશું કે કોઈ પણ ગુણોત્તર શ્રેણીનું 25મું પદ કયું હોઈ શકે, 45મું પદ કયું હોઈ શકે, 125મું પદ કયું હોઈ શકે, 125મું, જો મારા શબ્દ સાંભળજો, 25મું પદ કયું હોઈ શકે જાણી શકીએ, 89મું પદ કયું હોય, 89મું પદ કયું હોય જાણી શકીએ, 189મું પદ કયું હોય એ પણ આપણે જાણી શકીએ. પણ એક બાબત હું તમને પૂછું, હું એમ કહું કે મારે 25મું પદ નથી જાણવું, મારે 25 પદ સુધીનો સરવાળો જાણવો તો તમે જાણી શકશો? હું બોલું સમજાય? 25મું પદ કેવી રીતના ગોતવું હોય તો આ સૂત્રથી તમે મેળવી શકશો. તો હવે મારે એ જાણવું છે કે 25 પદ સુધીનો તમામ ગુણોત્તર શ્રેણીનો સરવાળો કેટલો થાય એ મારે જાણવું છે. તો હું જાણી શકશું? તો કે હા, એ હું જાણી શકશું. બરાબર. એની ચર્ચા, એના વિશે બાબત, એના વિશેની વિગત આપણે આના પછીના ચેપ્ટર, આના પછીના લેક્ચરની અંદર મેળવી કે તમે અત્યાર સુધી જે આપણે થિયરીનો પોઈન્ટ ભણ્યા એની ઉપરથી તમે એવું જાણી લીધું કે ગુણોત્તર શ્રેણી શું છે, એનો ઉપયોગ શું છે, ગુણોત્તર શ્રેણીના આગળના કોઈ પણ પદ જાણવા હોય તો કયા સૂત્રના ઉપયોગથી તમે પદ જાણી શકો એ પણ સમજી લીધું. પણ તમે હજી એ નથી સમજ્યા કે જે કોઈ ગુણોત્તર શ્રેણી એ આખી ગુણોત્તર શ્રેણીનો મારે સરવાળો કરવો હોય તો કેવી રીતના કરવું, એની માટે કયા સૂત્રનો ઉપયોગ થાય, એ તમામ બાબતોની ચર્ચા આપણે આના પછીના લેક્ચરની અંદર શરૂ કરશું. અને ત્યારબાદ એ ચર્ચા થઈ ગયા પછી આપણે આના પ્રેક્ટિકલ તરફ આપણે આગળ વધશું. ક્રમશઃ પ્રેક્ટિકલ તરફ આપણે જશું. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ છે આજનો ટોપિક, ચેપ્ટર નંબર 9. આને લગતી અગત્યની થિયરીની બાબતો હું તમને પાછી મોકલાવીશ જેથી કરીને તમે એને સરળતાથી સમજી શકો. એક પોઈન્ટ ઓફ વ્યૂ, એક વસ્તુ તમે જાણી શકો કે ચોપડીની અંદર કે બીજા મટીરિયલની અંદર કેવી કેવી બાબતો આ ચેપ્ટરને લગતી આપી છે. અને ત્યારબાદ આપણે આનો પ્રેક્ટિકલ જ્ઞાન, નોલેજ મેળવવાનું શરૂ કરી દઈશું. તો આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ.